આકાર કેવો છે? અખરોટ જેવો છે. તો જેને મગજની તકલીફ હોય એને અખરોટ ખાવાનું. એમ કે નીચે આંખ આવે છે. આંખનો આકાર કેવો છે? બદામ જેવો છે. આંખની જરા પણ તકલીફ હોય એ તમારે બદામ ખાવાની. એમ કહેવામાં આવે છે જે ખાય ગાજર ને ભાજી એની આંખ રહે તાજી. આગળની વાત છે હૃદય આવે છે. હૃદયનો આકાર કેવો છે? સફરજન જેવો છે. અને જેને હૃદયની થોડી તકલીફ લાગતી હોય એને તમારે દાડમ કરવાનું, કેરી ખાવાની અને સફરજન ખાવાનું. સફરજનનો આકાર અને કેરીનો આકાર એક સરખો છે. એની નીચે છે હોજરી છે. હોજરીની કઈ પણ તકલીફ હોય તો પપૈયું અને હોજરી એક સરખા છે. એટલે પેટની કઈ તકલીફ હોય તો પપૈયું ખાવાનું. એની નીચે બંને બાજુ કિડની આવે છે. કિડની, કાજુ ને બાળક, કિડની, કાજુ ને કાન, કિડની, કાજુ ને કાન. અને જેને તકલીફ હોય તો કાજુ ખાવાના છે. એની નીચે આવે છે મૂત્રાશય. મૂત્રાશયનો આકાર કેવો છે? તરબૂચ જેવો છે. પેશાબની કઈ તકલીફ હોય તો તરબૂચ ખાવાનું હોય. એની નીચે તમે વિચાર જાઓ કે પગ, પગ કેવા છે? લાંબા છે, સફેદ છે. તો તમારે કેળા ખાવાના. તમારે કેલ્શિયમ વધારે આવે છે. એની આગળ આવે છે એક હોજરીની સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડનો આકાર છે કારેલા જેવો છે. એટલે સ્વાદુપિંડથી કોઈ પણ રોગ ઉત્પન્ન થતા હોય, દાખલા કે ડાયાબિટીસ, તો એ લોકોને કારેલું ખાવાનું. પછી સ્પાઇનલ કોર્ડ, આ કમરનો જે દુખાવો છે એ લોકોને કમરના દુખાવા માટે સરગવાની સિંગ અને કરોડો એક સરખા છે. એટલે ભગવાને આ ફ્રૂટ છે એ ખોરાક છે એ એટલા માટે બનાવ્યા છે આપણા શરીરને ઉપયોગી થાય એ માટે. આગળ બીજી ઘણી વાતો કે હમણાં હું અમેરિકા ગયો હતો અને કેનેડા ગયો હતો. આપણા શિક્ષણમાં ને ત્યાં શું ફેર છે એના માટે. આપણા શિક્ષણમાં અને એમને શિક્ષણમાં કશો ફેર નથી. આપણે ત્યાં ખૂબ સારું ભણવામાં આવે છે, સારી ટ્રેનિંગ લેવામાં આવે છે. અને ખાસ કરીને હું કહું તો શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે હાઈલી ક્વોલિફાઈડ છે, બધું જ્ઞાન ધરાવે છે. અને એપિસોડ અને એનો જે અભિગમ પણ બહુ સારો છે. અમેરિકામાં એક છે કે ત્યાં બાળકને આઇસોલેટ કરે છે કે કયા બાળકને રમતમાં ઇન્ટરેસ્ટ છે એને રમતમાં શીખવાડે, જે બાળકને મેડિકલનું કામ છે એને મેડિકલ શીખવાડે, કે જે બાળકને જે ટાઈપનું ભણવું હોય એ ટાઈપનું ક્લાસિફિકેશન ત્યાં વધારે થયું છે. બાકી સિસ્ટમ તો આપણા જેવી છે, આપણે એના કરતાં ખૂબ સારી છે. એટલે એવી ચિંતા કરવાની નહીં કે અમેરિકામાં ભણે કે કેનેડામાં ભણે તો કંઈ સારું થાય. કેનેડા અને અમેરિકામાં સમજી લો 3 દિવસ ભણવાનું, 3 દિવસ ઓનલાઈન અને 2 દિવસ રજા, બીજું કંઈ નથી. અને ખાવામાં પાના ડેટા બીજું કંઈ નથી. અને બીજું પણ મેં કહું અમેરિકાની વાત એટલા માટે રાખવાનું નથી કારણ કે તે કામવાળી નથી.